નમસ્કાર, ઉજાસ ટીવીમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 29 જાન્યુઆરી 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં જો તમે રહો છો, અમેરિકાના રોજના અપડેટ તમે જાણવા માંગો છો ગુજરાતી ભાષામાં, તો ઉજાસ ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના જોર્જિયામાં એક રાત્રે ખેલાયો મોતનો એવો તાંડવ જેણે ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે. 300 ગેમિંગ મશીનના માલિક વિજય કુમારે શા માટે પોતાની જ પત્ની અને શાળાના પરિવારને ગોળીઓથી વીંધી નાખ્યા? શું વર્ષોનું લફરું કોઈ ગુજરાતી છોકરી સાથે અને સંપત્તિનો વિવાદ બન્યો આ કતલખાનાનું કારણ? કબાટમાં છુપાયેલા 3 માસૂમ બાળકો બન્યા આ ખોફનાક મંજરના સાક્ષી. જાણો કેવી રીતે એક કરોડપતિ લફંગો બની ગયો પોતાના જ પરિવારનો જલ્લાદ. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો શું અમેરિકામાં હવે ગુજરાતી હોવું એ પણ ગુનો છે? ટેક્સાસના મોલમાં 47 વર્ષથી રહેતા ભારતીય નાગરિક સાથે જે બન્યું તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. ઓપરેશન મેટ્રો સર્જની આડમાં માસ્ક પહેરેલા એજન્ટોએ માત્ર ગુજરાતી લહેકો બદલ એક વૃદ્ધાને ઘેરી લીધી. નાગરિકતા હોવા છતાં ડગલે ને પગલે પુરાવાઓ આપવાની આ મજબૂરી અને નિર્દોષોના મોત. શું અમેરિકામાં હવે કોઈ સુરક્ષિત નથી? જુઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડાતી અમેરિકાની છબીનો વિશેષ અહેવાલ. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો કેન્ટુકી અને પેન્સિલ્વેનિયામાં ગુજરાતી બિઝનેસ માલિકોનો એવો શરમજનક ચહેરો સામે આવ્યો જે માનવતાને લજવશે. નોકરી આપવાના બહાને સગીર સાથે દેહ વ્યાપાર અને હ્યુમન ટ્રાફિકિંગનો ખોફનાક ખેલ. વિકાસ કુમાર પટેલે કેવી રીતે મકાન અને પગારના નામે મહિલા કર્મચારીઓને બનાવી ગુલામ? સીસીટીવી ફૂટેજ એક વ્યક્તિઓના હોવા છતાં તેમણે પોલીસના હાથે કેવી રીતે તે ઝડપાયો? આ સફેદ પોશ શિકારીઓ સાવધાન, તમારી આસપાસ પણ હોઈ શકે છે. મિત્રો, આવા નરભક્ષીઓથી તમારે દૂર ભાગવાનું છે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ઉજાસ ટીવી. અમેરિકાના જોર્જિયા રાજ્યમાં એક એવો ખોફનાક ખેલ ખેલાયો જેણે આખા ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે. એક કરોડપતિ બિઝનેસમેન જેણે સેંકડો મશીન ગેમિંગ મશીનથી સામ્રાજ્ય અમેરિકામાં ઊભું કર્યું, પણ એક રાત્રે એવો તે કયો કાળ સવાર થયો કે તેણે જ પોતાની પત્ની અને 3 સગા સંબંધીઓને ગોળીઓથી વીંધી નાખ્યા? શું આ માત્ર ગુસ્સો હતો કે પછી તેની પાછળ વર્ષોથી ચાલી આવતું અનેક સ્ત્રીઓ સાથેનું લફરું અને પત્ની સાથેનો સંપત્તિનો મોટો વિવાદ જવાબદાર હતો? આ કરુણ ઘટનામાં 3 માસૂમ બાળકો કબાટમાં છુપાઈને મોતના તાંડવના સાક્ષી બન્યા છે. જાણો આ આખી હકીકત આ વિશેષ અહેવાલ આ રિપોર્ટમાં જાણીશું. મિત્રો, ઘટનાની શરૂઆત આપણે જોઈએ તો 23 જાન્યુઆરી 2026ના રોજ વહેલી સવારે 2:30 વાગ્યે થઈ હતી. જોર્જિયાના ગ્વિનેટ કાઉન્ટીમાં રહેતા 51 વર્ષીય વિજય કુમારે એટલાન્ટામાં પોતાનું ઘરે પત્ની સાથે ઝઘડો કર્યો પછી લોરેન્સ વિલેમાં રહેતા તેમના સાળા હરીશચંદરના ઘરે જઈને આ ભયાનક હત્યાકાંડને અંજામ આપ્યો હતો. વિજય કુમારે ત્યાં પહોંચીને પોતાની 43 વર્ષની પત્ની મીમુ ડોબરા, 33 વર્ષના ગૌરવ કુમાર, 37 વર્ષની નિધિ ચંદર અને 38 વર્ષના હરીશચંદરની નિર્મમ હત્યા કરી નાખી. આ સમયે ઘરમાં 3 બાળકો પણ હાજર હતા જેઓએ કબાટમાં છુપાઈને પોતાનો જીવ બચાવી લીધો અને વિજયના જ 12 વર્ષના દીકરાએ ગભરાયેલી હાલતમાં પોલીસને ફોન કરીને જાણ કરી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ચારેય પુખ્ત વયના લોકો જે હતા તે લોહી લુહાણ હાલતમાં તે મૃત પડ્યા હતા અને હત્યારો વિજય કુમાર નજીકના જંગલમાં છુપાયેલો ઝડપાયો હતો. વિજય કુમારની પૃષ્ઠભૂમિની વાત આપણે કરીએ તો તે 16 વર્ષની ઉંમરે અમેરિકામાં આવી ગયો હતો અને તેણે લગભગ 300 જેટલા ગેમિંગ લોકેશન અને ગેસ સ્ટેશનનો મોટો બિઝનેસ ઊભો કર્યો હતો. પણ આ ચમકતી દુનિયા પાછળનો અંધકાર કંઈક અલગ હતો. વિજય કુમાર લફંગો અને રંગીન મિજાજનો માણસ હતો. તેના સંબંધો અનેક મહિલાઓ સાથે હતા, જેમાં ખાસ કરીને એક ગુજરાતી મૂળની છૂટાછેડા લીધેલ મહિલા સાથે તેનું 3 વર્ષથી
ગજબનું એક લફરું ચાલતું હતું. આ મહિલા વિજયના ગેમિંગ મશીનના હિસાબ રાખતી હતી અને વિજયે તેમની પાછળ લાખો ડોલરો ઉડાવ્યા હતા. એટલું જ નહીં, વિજયે તેને સેટલ કરવા અને તેના કાનૂની પ્રશ્નો ઉકેલવા માટે પણ પાણીની જેમ પૈસા વાપર્યા હતા. વિજયના આ જ લંપટ સ્વભાવને કારણે તેમની પત્ની મીનુ ડોબરાએ બિઝનેસનું નામ નિયંત્રણ પોતાના હાથમાં તમામ નિયંત્રણો તો પોતાના હાથમાં રાખ્યા હતા. વિજય ભલે લાખોની કમાણી કરતો હતો, પણ કાયદેસર રીતે બધી જ કંપનીઓ પત્નીના નામે હતી અને વિજયને માત્ર $1,00,000 જેટલો જ પગાર મળતો હતો. આ વાતનો વિજયને ભારે રોષ હતો, કારણ કે તેને પોતાના મોજ શોખ માટે પત્ની પાસે પૈસા માંગવા પડતા હતા અને મીમુએ બિઝનેસ પોતાના નામે રાખ્યા હતા. તેથી વિજય પરિવારની સંપત્તિ સ્ત્રીઓ પાછળ વેડફી ના નાખે. વિજય દારૂનો ખૂબ શોખીન હતો અને તેને અવારનવાર ગુસ્સો આવતો હતો. આ અગાઉ પણ તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને ફરીથી તેઓ ભેગા થયા હતા, પણ વિજય સુધર્યો નહોતો. જે શાળા હરીશચંદ્રના ઘરે આ હત્યાકાંડ થયો, તે હરીશને અમેરિકા લાવવા અને સેટલ કરવામાં પણ વિજયે જ તેમને મદદ કરી હતી. છતાં જ્યારે પત્ની મીમો ઝઘડો કરીને ભાઈના ઘરે રહેવા ગઈ, ત્યારે વિજયને લાગ્યું કે તેનો સાળો તેની પત્નીને સાથ આપી રહ્યો છે. વિજયે જે લોકોને પાયામાંથી ઊભા કર્યા હતા, તેમને જ ખતમ કરી નાખ્યા. અત્યારે વિજયકુમાર જેલના સળિયા પાછળ છે અને તેની સામે હત્યા અને બાળકો પર અત્યાચારના ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ કિસ્સો સાબિત કરે છે કે જ્યારે માણસ વાસના અને પૈસાના નશામાં અંધ બની જાય છે, ત્યારે તે પોતાના જ હસતા ખેલતા પરિવારને ઉજ્જડ કરી નાખે છે. એક જ ઝટકાની અંદર આ ઘટનાએ અમેરિકામાં વસતા ભારતીય પરિવારમાં એક ઊંડો આઘાત અને ચિંતા ફેલાવી દીધી છે. આજે વાત કરવી છે અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ખાસ કરીને ભારતીય સમુદાય માટે લાલ બત્તી સમાન એવા એક કિસ્સાની, જે સાંભળીને તમે પણ ચોંકી જશો કે શું કોઈની ભાષા કે દેખાવના આધારે તેની નાગરિકતા પર સવાલ ઉઠાવી શકાય. જાન્યુઆરી 2026માં ટેક્સાસના એક મોલમાં જે ઘટના બની, તેણે અમેરિકાના બંધારણીય અધિકારો અને માનવ અધિકાર સામે મોટો સવાલ ઊભો કરી દીધો છે. અને આજે આપણે એ જ સત્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ. અંત સુધી જોતા રહેજો. અત્યારે અમેરિકામાં ઓપરેશન મેટ્રો સર્જ અને ઓપરેશન મિડવે બ્લિસ્ટ જેવી ગંભીર કાર્યવાહીઓ ચાલી રહી છે, જેમાં ઇમિગ્રેશન એજન્સીઓ એટલે કે આઈસ અને સીબીપી હવે માત્ર ગુનેગારોને જ નહીં, પણ સામાન્ય તમારો દેખાવ હોય એટલે કે સામાન્ય દેખાતા લોકોને પણ તે હવે નિશાન બનાવી રહી છે. આ એજન્સીઓ હવે શહેરમાં આવેલા શોપિંગ મોલ અને જાહેર જગ્યાઓ પર માસ્ક પહેરેલા એજન્ટો દ્વારા એવા લોકોની પૂછપરછ કરી રહી છે, જેમના દેખાવ કે બોલવાની શૈલી અમેરિકન નથી લાગતી. ખાસ કરીને ગુજરાતી અને લેટિનો સમુદાયના લોકો આ શંકાના દાયરામાં સૌથી વધારે આવી રહ્યા છે. તેમાં આપણા ભારતીય સૌથી વધારે હોય છે અને તેની સૌથી મોટી સાક્ષી બની એક ટેક્સાસની એક ઘટના. ટેક્સાસમાં પ્રેક્ટિસ કરતા ગુજરાતી મૂળના ડોક્ટર નિશા પટેલે સોશિયલ મીડિયા પર પોતાની માતા સાથેના થયેલી કાળજુ કંપાવનારી ઘટના શેર કરી. 25 જાન્યુઆરી 2026ના રોજ તેમના વૃદ્ધ માતા ટેક્સાસના એક આઉટલેટ મોલમાં ખરીદી કરવા ગયા હતા, ત્યારે અચાનક માસ્ક પહેરેલા ફેડરલ એજન્ટોએ તેમને ઘેરી લીધા હતા. માત્ર તેમની દક્ષિણ એશિયાઈ ઓળખ અને ગુજરાતી લહેકાવાળી અંગ્રેજી ભાષાને કારણે એજન્ટોએ તેમની સાથે આક્રમક વર્તન પણ કર્યું હતું. એજન્ટોએ શરૂઆતમાં તેમની સાથે જે સ્પેનિશની લેંગ્વેજ હોય તેમાં વાત કરી અને જ્યારે તેમણે કહ્યું કે મને આ ભાષા નથી આવડતી, ત્યારે એજન્ટોએ ગુસ્સામાં આવીને પૂછવા માંડ્યું કે તમે ક્યાંના છો અને કયા દેશથી આવ્યા છો. ડોક્ટર નિશાના માતા છેલ્લા 47 વર્ષથી અમેરિકાના નાગરિક છે, છતાં પણ તેમને ત્યાં સુધી જવા ન દીધા જ્યાં સુધી તેમણે પોતાના ફોનમાં રહેલા પાસપોર્ટના ફોટા બતાવ્યા નહીં. આ ઘટના સાબિત કરે છે કે હવે અમેરિકામાં તમારે નાગરિકતા હોવા છતાં ડગલે ને પગલે પુરાવાઓ આપવા પડશે કે તમે કેવી રીતે રહો છો અને ક્યાંથી આવો છો અને બધી જ જાણકારી. જ્યારે આ ઘટના સોશિયલ મીડિયા ઉપર તેમણે શેર કરી વાયરલ થઈ, ત્યારે 38 લાખથી વધુ લોકોએ તેમને જોઈ હતી. પરંતુ દુઃખની વાત તો એ છે કે ઘણા લોકોએ મદદ કરવાને બદલે
આ ઘટનાને ખોટી ગણાવી હતી. કેટલાક લોકોએ તો એવી ટીકા પણ કરી કે જો 47 વર્ષથી અમેરિકામાં રહેતા હોય તો હજુ સુધી લહેકો કેમ બદલાયો નથી. અને ઘણાએ તો આ પોસ્ટને એઆઈ દ્વારા બનાવેલી અફવા ગણાવી દીધી હતી. અત્યારે અમેરિકાની અદાલતોમાં પણ આ મુદ્દે મોટી હવે લડાઈ ચાલી રહી છે. કારણ કે 2025માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં વંશીય ઓળખને તપાસનો એક ભાગ ગણાવીને છૂટ આપી દીધી છે. જેમને કારણે એજન્ટો હવે કોઈ પણ શંકા વગર ગમે તેની અટકાયત કરી શકે છે. શિકાગો જેવા શહેરમાં તો નેશનલ ગાર્ડ ઉતારવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે, જેનો ત્યાંની સ્થાનિક સરકારે વિરોધ કર્યો હતો. આ બધી કાર્યવાહીઓ વચ્ચે સૌથી વધુ ભય ગુજરાતી સમુદાયમાં જોવા મળી રહ્યો છે. કારણ કે 2024 અને 2025ના આંકડા મુજબ ભારતથી ગેરકાયદેસર આવતા લોકોમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી બમણી છે, એટલે કે ઘણી મોટી છે. જેમને કારણે હવે એજન્ટો દરેક ગુજરાતીને શંકાની નજરે જોઈ રહ્યા છે. આ સ્થિતિ એટલી હદે વણસી કે મિનિયાપોલિસમાં ઓપરેશન મેટ્રો સર્ચ દરમિયાન 2 અમેરિકન નાગરિકો રેની નિકોલ ગુડ અને એલેક્સ જેફરી પ્રેટીના એજન્ટોના હાથે મોત થયા હતા. જે બાદ આખા અમેરિકામાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. ખાસ કરીને એલેક્સ પ્રેટી જે એક નર્સ હતા, તેમને ફોનથી રેકોર્ડિંગ કરતા સમયે જ ગોળી મારી દેવામાં આવી હતી. આ બધી જ ઘટનાઓથી અમેરિકાની છબી આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડાઈ રહી છે અને લોકો હવે ત્યાં પ્રવાસ કરતા પણ ડરી રહ્યા છે. મિત્રો, ડોક્ટર નિશા પટેલના માતા સાથે થયેલા વ્યવહાર એ માત્ર એક કિસ્સો નથી, પણ એક ચેતવણી છે કે હવે અમેરિકામાં તમારા અધિકારો સુરક્ષિત નથી. શું તમે આ પ્રકારના વંશીય ભેદભાવને યોગ્ય માનો છો? તે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યાં તમે રોજીરોટી કમાવા જાઓ છો, તે ઓફિસ હોય કે નાની દુકાન હોય, તે થોડી જ વારની અંદર નરક બની જાય? આજે એક એવા સમાચાર આવ્યા છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. કારણ કે એક બિઝનેસ માલિકે નોકરી આપવાના બહાને જે ખેલ ખેલ્યો છે તે માનવતાને પણ શરમાવે તેવો છે. જેમાં મજૂરીના નામે શોષણ, લાખોની છેતરપિંડી અને સગીર વ્યક્તિઓ સાથે દેહ વ્યાપાર જેવા ગંભીર આરોપો પણ લાગ્યા છે. આખી ઘટના પાછળ એક કાવતરું છે જે કદાચ તમારી આસપાસ પણ હોઈ શકે છે. અને તેનો પર્દાફાશ કેવી રીતે થયો એ જાણવા માટે આ અહેવાલમાં આપણે વાત કરીશું, તો અંત સુધી જોતા રહેજો. આજે આપણે એક એવા ગંભીર વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે અમેરિકાના કેન્ટુકી અને પેન્સિલ્વેનિયામાં રાજ્યમાંથી સામે આવ્યા છે. અહીં નાના નાના વ્યવસાયોની આડમાં ચાલતા મજૂર શોષણ અને જાતીય સતામણીના જે કિસ્સાઓ છે તે સૌને ચોંકાવી દીધા છે. ખાસ કરીને કેન્ટુકીના પદુકાહમાં રહેતા 42 થી 45 વર્ષના વિકાસ કુમાર પટેલના નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે એક બિઝનેસ માલિક છે. આ તપાસની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ હતી, જ્યારે એક મહિલા કર્મચારીએ હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે વિકાસ કુમાર પટેલ તેના પગારના પૈસા તેમને આપતો નહોતો અને છેતરપિંડી કરતો હતો. તપાસમાં બહાર આવ્યું કે વિકાસ કુમાર પોતે જ માલિક હતો અને પોતે જ મકાન માલિક પણ હતો. મિત્રો, તેણે મહિલાને આપેલા ભાડાના મકાનનો ઉપયોગ કરીને તેના પર તેણે પૂરું નિયંત્રણ મેળવી લીધું હતું અને તેનો પગાર સીધો જ પોતાના બેંક ખાતામાં જમા કરાવી લેતો પણ હતો. પરંતુ વાત અહીં અટકતી નથી. જ્યારે બીજી એક પીડિત સામે આવી જે સગીર વયની હતી, ત્યારે આ કેસ વધુ ભયાનક બની ગયો. આ સગીર છોકરીએ આરોપ લગાવ્યો કે વિકાસ કુમારે તેને પરાણે દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી અને ત્રીજી વ્યક્તિ સાથે સંબંધો બાંધવા માટે તેમને મજબૂર પણ કરી હતી. એટલું જ નહીં, જ્યારે આ છોકરીએ નોકરી છોડી દીધી અને પોતાનો સામાન લેવા માટે વિકાસ પાસે ગઈ, ત્યારે તેને હોટલના રૂમમાં બોલાવીને એક અજાણ્યા માણસ પાસે તેની પર આ કેસમાં હવે હ્યુમન ટ્રાફિકિંગ, જાતીય શોષણ અને બળાત્કારમાં મદદગારી જેવી ગંભીર ગુનાઓ લાગી ગયા છે, જેમાં તેને 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આવી જ એક બીજી ઘટના પેન્સિલ્વેનિયાના બક્સ કાઉન્ટીમાં પણ બની હતી, જ્યાં પાર્થ કુમાર મુકેશ પટેલ નામના એક ડેરી ક્વીનના માલિકે પોતાની સગીર કર્મચારી સાથે છેડતી કરી હતી. પાર્થ કુમારે ઓફિસમાં વાત કરવાના બહાને
તેમને બોલાવીને છોકરી સાથે અયોગ્ય હરકતો કરી હતી અને પુરાવા મિટાવવા માટે સીસીટીવી ફૂટેજ પણ તેમણે ડિલીટ કરી દીધા હતા. જો કે પોલીસે ફોરેન્સિક તપાસ દ્વારા તે વિડીયો પાછા મેળવી લીધા હતા અને તેમની ધરપકડ પણ કરી હતી. આ બંને કિસ્સાઓ એક સરખી પેટર્ન દર્શાવે છે, જ્યાં નાના વેપારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મજબૂર કરે છે બીજા વ્યક્તિઓને, ખાસ કરીને પોતાના જ જે સમાજના લોકોને નિશાન બનાવે છે. વિકાસ કુમાર અને પાર્થ કુમાર બંને ગુજરાતી હોવાનું સામે આવ્યું છે, જે દર્શાવે છે કે કેવી રીતે સાંસ્કૃતિક સંબંધો અને ભાષાનો ફાયદો ઉઠાવીને પીડિતોને ડરાવવામાં આવે છે અને જેથી તેઓ પોલીસ પાસે ન જાય. કેન્ડુકીના કાયદા મુજબ જો પીડિત સગીર હોય તો બળજબરી સાબિત કરવાની જરૂર રહેતી નથી અને સજા ખૂબ જ કડક હોય છે. પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે શું આ સિવાય પણ અન્ય કોઈ યુવતીઓ આનો શિકારનો ભોગ એટલે કે શિકાર બની છે કે કેમ. આ કિસ્સો આપણને ચેતવણી આપે છે કે રોજગારના નામે થતા શોષણ સામે અવાજ ઉઠાવવો એ કેટલો જરૂરી છે. ઉજાસ ટીવી વર્લ્ડ વતી અમે આપને વિનંતી કરીએ છીએ કે સાવધાન રહો અને અન્યાય સામે લડતા શીખો. અમેરિકામાં રહો છો તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.